રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 2 અને 3 જુલાઈએ પડી શકે છે છૂટોછવાયો વરસાદ। રાજ્યની આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 1-2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેશે। હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર। महत्तम तापमान 38 થી 40 डिग्री तापमान रहेशे। अमदावाद में 41 डिग्री रही सके छे तापमान। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से। डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में, और इसी तरह से डे 4-5 में भी जो साउथ गुजरात के डिस्ट्रिक्ट्स हैं उनमें थंडरस्टॉर्म 40-50 किलोमीटर प्रति घंटा की हवा के साथ और लाइटनिंग के साथ हो सकता है। अगर मैक्सिमम टेम्परेचर की बात करें तो अभी कल कुछ विशेष बदलाव नहीं आया है। और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 40.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया था। अगर आने वाले दिनों की बात करें तो 4 दिन तक कोई विशेष बदलाव नहीं आने की संभावना है। ખેડૂતો માટે સારા સમાચાર। વરસાદને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી। આગામી 4 દિવસમાં ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। 2 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસું છવાઈ જાય તેવી શક્યતા। 2 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી। 2 જુલાઈએ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે, અને 2 થી 7 જુલાઈમાં સારો વરસાદ પડે એવી શક્યતા છે। 1 જુલાઈ સુધી તો हाल से एवं वातावरण ज रहेशे। दक्षिण गुजरात ने बाद करता छूटो छवायो हळवो मध्यम वरसाद। पण 2 जुलाई थी उत्तर गुजरात, मध्य गुजरात, सौराष्ट्र में वरसादनुं जोर जोवा मळशे। 1-2 जुलाई भावनगर जिल्ला में सारो वरसाद पड़वानी बेन संभावना छे। आ जे नक्षत्र छे ने आर्द्रा नक्षत्र छे, धोरी नक्षत्र, पण वाहन गधेड़ो छे, એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે। છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે। એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે, ઘોડો, એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે। તો વરસાદની જમાવટ પહેલા દરિયામાં અસર જોવા મળી રહી છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ છે। તેજ પવનના કારણે દરિયો તોફાની બની ગયો છે। દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગોમતી ઘાટ, લાઇટ હાઉસ અને હર્ષદ ગાંધવી વિસ્તાર પાસે દરિયામાં ભારે કરંટ નોંધાયો છે। અનિચ્છનીય ઘટના ટાળવા દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ છે। તંત્રની લોકોને દરિયામાં ન ઉતરવા માટેની અપીલ છે। દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાની જાણકારી સાથે જે પર્યટકો છે તે પર્યટકોને પણ દરિયા કિનારેથી દૂર કરવામાં આવ્યા છે। દ્વારકાથી હાલમાં સમાચાર। દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે તેજ પવન જે ફૂંકાઈ રહ્યા છે તેની સાથે દરિયામાં કરંટ હોવાને કારણે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ देवभूमि द्वारका जिल्लाना दरिया में हाल भारे थी अति भारे करंट जोवा मळी रह्यो छे। त्यारे हूँ आपने दृश्यों बताववा मांगीश। देवभूमि द्वारका जिल्ला में आवेल हर्षद गांधवी खाते दरिया में हाल भारे थी अति भारे करंट जोवा मळी रह्यो छे। त्यारे बात करिए तो तंत्र द्वारा सहेलाणीओने दरिया किनारे न जवा पण खास अपील करवामां आवी छे। त्यारे बात करिए तो यात्राधाम द्वारका में हाल गोमती घाट, भड़केश्वर सहितना विस्तारमां पण दरियाમાં 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી છે। જૂનના અંત સુધી જિલ્લામાં માત્ર 33 mm જ વરસાદ નોંધાયો છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 203 mm વરસાદ થઈ ગયો હતો। વરસાદ ઓછો પડવાથી વાવેતર પણ નોંધપાત્ર ઘટ્યું છે અને 2.14 લાખ હેક્ટર સામે આ વર્ષે માત્ર 1.17 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે। પરિણામે ખેડૂતોના આગોતરા વાવેતર પર અસર પડી છે અને બિયારણ દવાનો ખર્ચ બગાડવાની ભીતિ પણ ઊભી થઈ છે। જો વરસાદ વધુ મોડો પડે તો ઘણા ખેડૂતો વાવેતર જ ન કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ખેતી સંકટમાં આવી છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે મે મહિનામાં જે ખેડૂતોએ વાવેતર કરી દીધું ને 1 મહિનો થવા આવ્યો, અત્યારે જૂનના અંત આવી ગયો છે તો આજ દિવસ સુધી ક્યાંય વરસાદના વાવડ નથી। એટલે ખેડૂતો મૂંઝવણમાં છે અને મોંઘા ભાવનું ખાતર, બિયારણ
આ બધું નિષ્ફળ જવાની ભીતિ છે. જો આગામી 10 દિવસની અંદર વરસાદ નહીં થાય તો ખેડૂતોને આ મોંઘા ભાવનું ખાતર બિયારણ ની બધું જે વાયુ છે નિષ્ફળ જવાની શક્યતા છે. બિયારણ, ડીઝલ અને આ ટ્રેક્ટરની ખેડ કરીને 18,000 થી 20,000 રૂપિયાનો અમારો ખર્ચો છે. તો અત્યારે જો આ 10 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારી તો એવી પરિસ્થિતિ થાય છે કે બિયારણના પણ પછી પૈસા નહીં હોય અને પાક અમારો મોસ્ટ ઓફ નિષ્ફળ જાય છે. ગત વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં સમગ્ર જિલ્લાની કુલ સરેરાશ 204.3 mm એટલે કે 34.22% સરેરાશ વરસાદ નોંધાયેલો હતો, જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ 33.8 mm વરસાદ નોંધાયેલો છે, એટલે કે ટકાવારીમાં 5.55% નોંધાયો છે, જે ગત વર્ષની સરખામણીમાં કુલ સરેરાશ વરસાદ કરતાં 170.5 mmની ઘટ છે. કપડવંજની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે સમગ્ર તંત્ર શંકાના ઘેરામાં આવી ગયું છે. ગેરકાયદે ચાલતી ફેક્ટરી પહેલા તો સ્થાનિક પોલીસ, સ્થાનિક તંત્ર, નગરપાલિકા અને હવે વીજ વિભાગ પણ શંકાના દાયરામાં છે. ફેક્ટરીમાં ઇલેક્ટ્રિસિટીનો પુરાવો નષ્ટ કરવા માટે પહોંચેલી MGVCLની ટીમ મીડિયાને જોઈને ભાગી ગઈ. મંજૂરી વગર ચાલતી ફેક્ટરીને વીજ કનેક્શન આપી દીધું હોવાથી હવે MGVCL પણ સવાલોના ઘેરામાં આવી ગયું છે. કેમિકલ ભરેલા પીપની બાજુમાં જ વીજ મીટર હતું કાર્યરત. સ્થાનિકોના મતે નાયબ કાર્યપાલક શૈલેષ કડિયાએ ગેરકાયદેસર રીતે આપ્યું હતું વીજ કનેક્શન. તમામ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતું હતું ફેક્ટરીમાં કામ. ઉચ્ચ કક્ષાએથી આ ફેક્ટરી મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલો બહાર આવી શકે છે. તો મીટર કનેક્શન કાપવા ટીમ પહોંચી હતી, પરંતુ જેવી જ મીડિયાને જોઈ તરત જ ભાગી ગયા. કેમિકલ પીપની બાજુમાં જ આ વીજ મીટર મૂકેલું હતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, હવે તો એ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી છે આ સમગ્ર ઘટનામાં. બિલકુલ ચોક્કસથી સિદ્ધાર્થ વાત કરો તો જે પ્રકારે કપડાની અંદર જે વિસ્ફોટ જે બ્લાસ્ટ ફેક્ટરી જે થઈ હતી સમગ્ર બાબતે આજે MGVCLના કર્મચારીઓ મીટર કાઢવા માટે પહોંચ્યા હતા. સવાલ એ થઈ રહ્યો છે સમગ્ર બાબતે સિદ્ધાર્થ વાત કરીએ તો 2021માં ફેક્ટરી બનાવવામાં આવી હતી. ભલે અધિકારીઓ કહી રહ્યા છે ખબર નથી, પરંતુ ખુદ ગૂગલ 2021 થી દેખાઈ આવી છે. 2021માં ફેક્ટરી બનાવવામાં આવી હતી. તે વખત દરમિયાન આ લોકો કલેક્ટર પાસે મંજૂરી માંગવા ગયા હતા, પરંતુ તેમને મંજૂરી આપવામાં ન આવી હતી અને સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પરંતુ 3 ફેઝનું કનેક્શન કેવી રીતે આપવામાં આવ્યું, આ ફેક્ટરી કઈ રીતે ચાલતી, તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. આજે MGVCLના અધિકારીઓ ગઈકાલે ઘટના બન્યા બાદ આજે ગયા હતા અને તેનું મીટર કાઢી અને કનેક્શન કાપ્યું હતું. એટલે સવાલ એવો થઈ રહ્યો છે કે ગઈકાલે ઘટના બને છે અને આજે MGVCLના અધિકારીઓ મીટર કાઢવા સાથ જતા રહે છે. એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સંડોવણથી આ ફેક્ટરી ચાલતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી સિદ્ધાર્થ. આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ. જૂનાગઢથી સમાચાર. વિસાવદર અને ખાંભા ગામમાં બોગસ મંડળીના કૌભાંડના આક્ષેપો. મંડળીના પ્રમુખ નીતિન કપુરિયાએ તમામ ગોટાળાના આરોપોને નકાર્યા છે. ખાંભા મંડળીમાં કોઈ પણ પ્રકારનું ધિરાણ થયું નથી એવો દાવો ખોટા આક્ષેપો કરનારને પુરાવા આપવા પડકાર ફેંક્યો. પુરાવા આપનારને પોતાની તમામ મિલકત આપવાની જાહેરાત. વિપક્ષ દ્વારા મુદ્દાને રાજકીય રંગ અપાયો હોવાનો આરોપ. આમ આદમી પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે એવો દાવો. મંડળી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે મંડળીઓ છે એમાં 1 પણ રૂપિયાનું ધિરાણ કરેલ નથી. કોઈ પણ વ્યક્તિ આ ધિરાણ લીધેલું છે એવું સાબિત કરી દે તો હું મારી જે મિલકત જાયદાદ જમીન છે એ એમના ખાતે કરી દઈશ અને આ મંડળી સાથે જે સભાસદો સંકળાયેલા છે એને અમે છૂટા કરી દીધેલા છે અને આ એક રાજકીય ઇસ્યુ બનાવવામાં આવ્યો છે અને મારી રાજકીય છબીને ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આધુનિક યુગને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં લગ્નના વરઘોડા દરમિયાન 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દઈ બેરહેમીથી માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ વરરાજાનો સૂટ ફાડી નાખ્યો. બચાવવા આવેલા કાકા કાકી અને માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા. ઘટનાને પગલે બંને જૂથ વચ્ચે ભારે તણાવ સર્જાયો છે, જેને પગલે બાલીસણા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાજીપુરના બસ સ્ટેન્ડ અમે વરઘોડો કાઢ્યો હતો અને ગામના ચોકમાં અમે ગરબા રમતા હતા અને ગરબા રમતા સમયે ત્યાંથી નીકળ્યા ઘરે આવવા માટે અને રામુજી ચાનેજી નામના શખ્સે અચાનક જ હુમલો કર્યો. મારો કોલર જાઈને મને નીચે પસાડ્યો અને નીચે પસાડી મારપીટ કરી અને સોનાનો દોરો પણ તેમાં ખોવાઈ ગયેલો છે. ટકોરાની અંદર વરઘોડો આવ્યું. અમે પાટણથી વરઘોડો લઈને આવતા હતા. અહીં કની અમારા
આ મકાનની પાછળ જ વરઘોડું હતું. અમારું વરઘોડું નાસ્તો હતો. અબુચાનો વલ્લાડો ઘોડા પર હતો. અબુચાનો આવીને ભાઈને પકડીને હેઠો નાખ્યો. હું વચ્ચે પડ્યો, મારું શર્ટ ફાડી નાખ્યું. બાકી મને કંઈ ઘરની અંદર લિયાટા કર્યા છે. બાકી હું કરે છે તો ગરદા પાટુના મારને બૈરોને ચોટમ ચોટ કરવા માંડ્યા. 5-6 જણા માણસો હતા. નાત જાતના ભેદભાગ છે. ઊંચ નીચના કારણે પણ અમે માનવ નથી. અમે કોઈ શું છીએ? ઢોર છીએ? અમે મારા પૈસેથી વરઘોડો કરીએ છીએ. અમે મારી જોડે કોઈ એમની જોડે લેવા ગઈએ છીએ. મારા ઘેર લગ્ન પ્રસંગમાં હું લાખો રૂપિયા વાપરું. તમને કેમ લાગે છે? તમારા ઘરમાં ખાવા પીવાના ફોફા તમે નહીં કરી કહેતા એટલે મારા પર આવું હુમલો કરો છો. શા માટે આવું કરવું જોઈએ? સેશેલ્સથી પીએમ મોદીએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે મારી સેશેલ્સની યાત્રાનો સંદેશ સ્પષ્ટ છે. ભારત એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે, જ્યાં આપણી ભાગીદારી પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય અને જ્યાં આપણે દરેક દેશની પાસ નહીં સાથે સાથે ચાલીએ. અમારું વિઝન હિન્દ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે. मेरी सेशल की यात्रा का संदेश स्पष्ट है. भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो और जहां हम हर देश के पास नहीं साथ साथ चले. Our vision is to make Indian Ocean into an ocean of opportunity. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના બિલ અંગેના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. રાજકોટના લોકોમાં પણ આ બિલના વિવાદ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને જેમના મકાન ડિમોલિશનમાં પડી ગયા છે તે લોકો સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત. નીરસ અવાજે સ્થાનિકોએ કહ્યું કે આ બિલ વિવાદનું અત્યંત દુઃખ થયું, કેમ કે અમે 4 દિવસ સુધી જમી પણ નહોતા શક્યા. એ સમયે આ લોકો મિજબાની માણતા હતા. દાખલારૂપ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ. રાજકોટમાં થયેલા ડિમોલેશન બાદ જે બિલના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ આજે જંગલેશ્વરના દ્રશ્યો છે. આ જ વિસ્તારમાં જે છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને એક બાદ એક કામગીરી દરમિયાન જે છે બિલના વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો છે, કેટલાક લોકોના મકાન પણ આજે વિસ્તારમાં પડી ગયા છે, એ પણ આપણી સાથે છે. આપણે પહેલાં સ્થાનિક લોકો સાથે વાત કરીશું. શું કહેશો? એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે, નાસ્તાનું હોય, પાણીનું હોય કે વિડીયોગ્રાફીનું. તમને આ વિવાદથી સ્થાનિક વ્યક્તિ તરીકે કેટલી ઠેસ પહોંચી છે? સ્થાનિક રીતે તમે વાત કરો ને તો અમારી અહીંયા હાજરી હતી, કેમ કે અમારા મકાન હતા, અમારું આ જન્મ સ્થળ હતું. હવે એટલે અમે આ પરિસ્થિતિમાં પહેલેથી લઈને છેલ્લે લગીને અમારી હાજરી હતી, એટલે અમને ખબર છે કે હકીકતમાં શું થયું હતું. કે આવા સમયે પણ અધિકારીઓએ કાજુ કતરીની મિજબાની કરી. હું તો મને તો એવું લાગે છે કે આપણો દેશ 1947માં આઝાદ કરાવ્યો સરદાર પટેલ અને ગાંધીજીએ. અંગ્રેજો અહીંથી ચાલ્યા વયા ગયા પણ એનો યંશ આયા મુકતા ગયા હોય એવું લાગે છે. આ પાછળ છે ને મારું જ મકાન છે, બરાબર. અહીંયા મેં અમારા સ્વજનોને રોતા જોયા છે, અહીંયા મેં આડોશી પાડોશીને રોતા જોયા છે. તો એ બધાય જ્યારે આહુડા લૂતા હોય ને આ લોકો મિજબાની માનતા હોય ને ત્યારે આવું સાંભળીને દુઃખ થાય. તેમની સામે જે છે એ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિકોની પીડા પણ છે કે જે ટાઈમે તેઓ ઘર વિહોણા થઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો છે, કેટલાક લોકો છે તે જે છે મોટા મોટા બિલ બનાવવામાં વ્યસ્ત હતા. આવા લોકોને છોડવા ન જોઈએ. તેમને જે છે આવતી પેઢી પણ આવા જે છે કૃત્ય કરતા પહેલા વિચારે તેવું આ સ્થાનિક લોકો જે છે એવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના ઓઢવમાં બિલ્ડર દ્વારા કરોડોની છેતરપિંડી આચરવામાં આવી. સિંગરવા ગામમાં આવેલી સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં 2 બિલ્ડર ભાઈઓએ એક જ દુકાન અને મકાનના 2 થી 3 લોકોને દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ. બંને આરોપીઓ કેસી ડેવલપર્સના ભાગીદાર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ છે, જેમણે સિંગરવામાં સ્વસ્તિક હેરિટેજ સ્કીમ શરૂ કરી હતી. પ્રોપર્ટી સ્કીમની સાથે તેમણે છેતરપિંડીની સ્કીમ પણ શરૂ કરી, જેમાં ફ્લેટના મકાન અને દુકાનો 2 થી 3 વ્યક્તિઓને વેચાણ કરી 3 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી. જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી 2 આરોપી બિલ્ડર ભાઈઓની ધરપકડ કરી. યોગેશભાઈ બાવચંદભાઈ દેસાઈએ પોતાની ફરિયાદ રૂબરૂ આવીને લખાવેલ છે, જેની અંદર એમણે જણાવેલ છે કે સ્વસ્તિક હેરિટેજની અંદર એમણે 19/12/2024ના રોજ ફ્લેટનું બુકિંગ કરાવેલું હતું અને એ ફ્લેટના બુકિંગની અંદર થોડા દિવસો પછી એ જ્યારે ત્યાં ફરીવાર જોવા ગયા ત્યારે ત્યાં કોઈ
ભાડુઆત ભાડે રહેતા હતા ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે જે એમણે ફ્લેટ ખરીદેલા છે એ ફ્લેટ એ બિલ્ડર દ્વારા બીજા કોઈને પણ વેચી નાખવામાં આવેલ છે. ફૂલ પેમેન્ટ અમે આપી દીધેલું અને અમને બાનાખત પણ કરી આપેલું, પણ બાનાખત કર્યા પછી જે છે ને અમને કે દસ્તાવેજ કરવાનું કીધું તો કે દસ્તાવેજ અત્યારે થાય એમ નથી, બીયુ પરમિશન ના આવે ત્યાં લગી દસ્તાવેજ નહીં થાય. બરાબર, તો અમને કીધું સારું હશે ભાઈ. તો એમ કરતાં કરતાં છે ને 2023 આવી ગયું. 2023 સુધી અમને દસ્તાવેજ ના કરી આવ્યું. પછી અમને જાણવા મળ્યું કે અમારી દુકાનો તો બીજાને વેચી મારી. જમ્મુ કાશ્મીરના કટરામાં સીઆઈએસએફના જવાનને લઈ જઈ રહેલા વાહનને ગંભીર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં સીઆઈએસએફના 9 જવાનો ઘાયલ થયા, જેમાંથી 3 જવાનોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ સારવાર જે લોકો હતા જવાનો તેમને પ્રાથમિક સારવાર વધુ સારી રીતે મળી શકે તે માટે જમ્મુની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા ખાતે સાબરમતી વિધાનસભાના બૂથ કાર્યકર્તા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. મારું બૂથ સશક્ત બૂથ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું, બૂથ મજબૂત હોય તો ચૂંટણીમાં ચિંતા નહીં. ભાજપ કાર્યકર્તાઓ અને સીએમની ટકોર. દેશમાં 2-4 રાજ્ય બાકી છે, એમાં પણ સત્તા આવશે તો પણ કાર્યક્રમ ચાલુ જ રહેશે. મને પણ ગૌરવ છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું. અને બૂથ મજબૂત તો બધા બૂથ તમારા પોતપોતાના બૂથ મજબૂત કરી દો તમે, તો કોઈ દિવસ ક્યારેય ઇલેક્શનમાં આપણે દોડધામ થાય નહીં. અને પાર્ટી તરીકે આપણા તો કાર્યક્રમો ચાલુ જ રહેવાના. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વડોદરા શહેર માટે કુલ 250 એસી ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 30 ઈ બસો વડોદરા આવી પહોંચી છે અને આજે તેનો ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આગામી 29 જૂનના રોજ જીએસએફસી યુનિવર્સિટી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિષય પર એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને મુખ્યમંત્રીના હસ્તે જ આ પીએમ ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે આ બસોના રૂટ પણ નક્કી કરી લેવાયા છે, જે નીચે મુજબ છે. લોકોને આ સુવિધા કઈ રીતે સારી રીતે મળી શકે, આ ઉપરાંત દરેક રૂટ પર ડ્રાઈવરો કઈ રીતે ચલાવી શકે તે માટેનો આ ટ્રાયલ રન છે. આની રેન્જ અમે નિર્ધારિત કરીશું. રીજનરેશનમાં કેટલું જનરેટ થાય છે અને રેન્જ એની ફાઇનલ કેટલી આવે છે, જેથી અમે ફાઇનલ રૂટ સેટ કરી શકીએ તે માટે આજે ટ્રાયલ રન લેવામાં આવ્યું. માનસરોવર તળાવમાં પ્રથમ વરસાદે જ ગંદુ પાણી અને કચરો ઠલવાતા બ્યુટિફિકેશનના સવાલો જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ તળાવમાં ગંદકી પ્રવેશતા શહેરીજનોમાં રોષ છે. પાલિકા દ્વારા 7 કરોડથી વધુનો ખર્ચે વિકસાવાયેલા પ્રોજેક્ટમાં પ્રથમ જ વરસાદ બાદ વરસાદી પાણીની જગ્યાએ નાળાનું ગંદુ પાણી અને પ્લાસ્ટિક કચરો ઠલવાતા સ્થિતિ બગડી ગઈ છે. આસપાસના વિસ્તારના નાળા અને ડ્રેનેજમાંથી આવતું દૂષિત પાણી તળાવમાં પ્રવેશતા સુંદર બનાવાયેલા તળાવ રાતોરાત ગંદકીના કેન્દ્રમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓએ પાલિકા અને સંબંધિત એજન્સીની બેદરકારીને જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહી અને સફાઈની માંગ કરી છે. માનસર જે તળાવ છે ત્યાં બ્યુટિફિકેશનના નામે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા, મોટા ઉપાડે ખર્ચો કર્યો. રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા અહીંયા આવેલા, લોકોને બધું પાલનમાં જબરજસ્ત થઈ જશે, વરિષ્ઠ નાગરિકો આવશે ને બાળકો રમશે ને સરસ મજાની. માનસરોવર તો બહુ જૂનું તળાવ છે, અમે નાના હતા ત્યારે પણ અહીંયા આવતા. 3-4 મહિના થઈ ગયા, અત્યારે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કરોડોના ખર્ચો કર્યા પછી પણ ત્યાં પિકનિક પોઈન્ટ તો ઠીક છે, પણ ડમ્પિંગ સાઇટ જેવું માનસરોવર લાગી રહ્યું છે, કારણ કે નગરપાલિકા ત્યાં ગટરના પાણી ઠાલવી રહ્યું છે. તમે એક બાજુ લોકોને આવે એ માટે ડેવલપમેન્ટ કરો છો કે પિકનિક પ્લેસ બનાવો છો, અને બીજી બાજુ જો ગટરના પાણી નાખશો ત્યાં તો ગંદકી થશે. તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સમસ્યા દૂર કરવા માટે સુપર સકર મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે. લાઇનોની ચકાસણી અને જરૂર પડે ત્યાં ડ્રેનેજ લાઇનમાં સુધારણા કરવામાં આવશે. ગેરકાયદે જોડાણો ઓળખી તેમની સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ ફરિયાદનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા સુપર શકર મશીન બોલાવી અને ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે. આજ રોજ જરૂર પડે લાઇનમાં પંચર કરી અને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. અને જે ઈસમોએ ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધેલા છે નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં, તે કાપી અને તે લોકો ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
અલ્નીનોની સંભવિત અસર હવે દેશમાં ખાંડ ઉદ્યોગ માટે ચિંતાનું કારણ બની રહી છે. ઓછા વરસાદની આશંકાને કારણે શેરડીના પાક પર સીધી અસર થવાની શક્યતા છે. જો કે સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો ભારતને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ખાંડના નિકાસ બજારથી દૂર રહેવું પડે. એને જોઈને કઈ બહુ મોટી અસરો ભારતની અંદર જે અત્યારે પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, ખાંડનું ઉત્પાદન પોતાના વપરાશ માટે ચાલી રહે એટલું તો ઉત્પાદન થવાનું જ છે, પણ આપણે એક્સપોર્ટમાં જઈ શકીએ એમ નથી. અને સરકારે અલ નીનોની અસરને જોઈને એક્સપોર્ટ બંધ કરી દીધું છે અને એને લઈને ભારતની અંદર જે સ્ટોક છે એ સ્ટોકને કંટ્રોલ કરવાની કોશિશ સરકાર કરી રહી છે. અલ્નીનોના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા માત્ર ખાંડ ઉદ્યોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર ઇથેનોલ ક્ષેત્ર પર પણ પડી શકે છે. શેરડીની ઓછી ઉપલબ્ધતાને કારણે ઇથેનોલ ઉત્પાદન માટેનો કાચો માલ મર્યાદિત બનવાની શક્યતા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી ભાવમાં તેજી આવવાની સંભાવના છે. જોકે સરકારે આગોતરું આયોજન કરતા ભાવ વધારાની શક્યતા ઓછી છે. વરસાદ ઓછો થાય કોઈ રાજ્યમાં અને એને લઈને પેડી પર કે મકાઈ પર અસર થાય તો એને લઈને થોડીક તકલીફો ઊભી થાય તો કદાચ એમાં પુરવઠામાં થોડીક માંગમાં ઘટાડો થાય, એટલે પુરવઠામાં ઘટાડો થાય એની જે માંગ વધે. અને જે રીતે સરકાર ફ્લેક્સ ફ્યુલને જે પ્રોત્સાહન આપી રહી છે એ ફ્લેક્સ ફ્યુલને લીધે ઇથેનોલની માંગમાં વધારો થાય તો થોડાક ભાવો ઇથેનોલના વધવાના ચાન્સીસો છે. અને એ સીધી અસર કોઈ ભારતના કોઈ કન્ઝ્યુમર પર પડે એવી નથી, પણ એ જે કંઈ બી અસરો પડશે એ ઓઇલ કંપનીઓ જે છે, અત્યારે ઓઇલ કંપનીઓ અમારી પાસે 61 રૂપિયામાં જે ઇથેનોલ ખરીદે છે એની જગ્યાએ કદાચ એમને થોડોક વધારે ભાવો આપીને ખરીદવો પડે, એટલે બંધ કરીને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે. એટલે મને નથી લાગતું કે સરકાર આમાં કંઈક એવું વિચાર કરે કે ભાઈ ભાવો વધે, પણ જે રીતે ડોમેસ્ટિક ભાવો અત્યારે 4000ની આસપાસ જે ચાલી રહ્યા છે એની સળંગ જ ભાવો રહેશે. કદાચ 1-2 રૂપિયા આગળ પાછળ થાય, બાકી લાંબુ કંઈ આમાં ભાવ વધારો થાય એવું કંઈ દેખાતું નથી. મહેસાણાથી સમાચાર. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ બાબતે મારામારી થઈ છે. મહિલા ટીટી અને મુસાફર મહિલા વચ્ચે મારામારી થઈ. ગત રોજ બની હતી આ ઘટના. સમગ્ર ઘટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બે મહિલાઓ વચ્ચેની માથાકૂટ જે છે તે જોવા મળી રહી છે. ત્યારબાદ મારામારી સુધી આ વાત પહોંચી ગઈ હતી. મહિલા ટીટી અને મુસાફર વચ્ચે જે માથાકૂટ થઈ હતી, જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને તપાસના પણ આદેશ આપવામાં